हाय फ्रेंड्स, हेल्प चैनल में तमारू स्वागत है। आज आप जोईशू 2018 स्टाफ नर्सनु गुजराती पेपर सोल्यूशन जोईशू। वीडियो पूरो जोजो। क्वेश्चन नंबर 1, आँखनो कयो शब्द समानार्थी नथी? तेमां जुओ चक्षु, दंग, अक्ष अने दृष्टि। तो एनी अंदर आपणो साचो जवाब शुं हशे? तो दृष्टि ए जोवुं थाय। दृष्टिनो मीनिंग शुं थाय? जोवुं, बराबर। एटले आपणो जवाब रहेशे डी। क्वेश्चन नंबर 2, ज्यां समजाववानुं आवशे हूँ डिस्क्रिप्शन आपतो जईश। डेलीबंध घरनो अर्थ खाली जग्या थाय। डेलीबंध एटले शुं थाय? तो डेलीबंध थाय के एवुं घर के ज्यां दीवाल अने मोटा दरवाजा होय ने आपणे शुं डेली पहेला जूना जमानामां आ शब्द यूज थतो हतो। तो आपणो जवाब रहेशे सी, ए दीवाल अने मोटा दरवाजा साथेना चौकवाळुं घर। નીચેના આપેલા પદ સમૂહો માટે સામે આપવામાં આવેલ શબ્દો કે શબ્દ સમૂહમાં ખોટો હોય તે જણાવો, બરાબર। જો એનો આપણે જોઈએ કે ભાઈ કોઈના દોરી સંચાર પ્રમાણે કામ કરતો તો કઠપૂતળી સમૂહ કહેવાય। એ કોઈ કે અને આપણે એના પ્રમાણે એનું કહેવું જ માને તો એને આપણે કઠપૂતળી કહીએ, એ સાચું છે। પ્રાણ જાય તો ભલે જાય તેવી ભાવના, તો ફનાગીરી એ પણ રાઈટ છે। ચુસ્તપણે શિસ્તનું પાલન કરનાર તો શિષ્ટાચારી। मनुष्यनो सागर जेवो समुदाय એટલે मानव रेमण। तो आनी अंदर आपणो जवाब शुं आवशे? तो चुस्तपणे शिस्तનું पालन करनार शिष्टाचारी ने कहेवाय। तो आपणो जवाब रहेशे सी, बराबर। आपणो साचो आंसर रहेशे सी। क्लियर? નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો જો હવે આની અંદર તમારે વિચારવાનું એલિમિનેશન મેથડ આપણે યુઝ કરીશું। પ્રમાણિક તો એવો કોઈ વર્ડ્સ જ નથી, એટલે બે તો નીકળી જ જાય। હવે પ્રામાણિકની અંદર જો આમાં ઈક લાગે છે, બરાબર, ઈક વર્ડ્સ આવે એટલે રસ્વ ઈક આવે, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું આવશે? બી આપણો સાચો આન્સર રહેશે। યાદ રાખજો, અમુક જોડણીના નિયમો તમારે જોઈ લેવાના। ખડે પગે ચાકરી કરવી એટલે કે સતત જાગૃત અને તત્પર રહી સેવા કરવી, એટલે આપણો ઓપ્શનનો જવાબ રહેશે ડી। સામે જ વેલીનું વિહંગમ દ્રશ્ય દેખાયું। વાક્યમાં વિહંગમ શબ્દને બદલીને કયો યોગ્ય શબ્દ મૂકી શકાય? વિહંગમ એટલે શું થાય? વિહંગમનો મતલબ થાય વિશાળ, બરાબર। તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો એની જગ્યાએ આપણો જવાબ આવશે હૃદયંગમ, બરાબર। આપણો જવાબ રહેશે સી। ક્લિયર? ચલો આગળ। સંદર્ભ ગ્રંથ એ પારિભાષિક શબ્દનો નીચેનામાંથી કયો અર્થ બરાબર કહેવાય? તો સંદર્ભ ગ્રંથ તમે કોને કહો? કે કોઈપણ વિષય પ્રત્યે એ સમજ આપતો ગ્રંથ, એને આપણે શું કહીએ? સંદર્ભ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ। તો આપણો ઓપ્શનનો જવાબ રહેશે એ, સાચો આન્સર રહેશે। ક્લિયર? જો પછી સરસ્વતીચંદ્ર મુંબઈ જાય છે, આ કયા પ્રકારની વાક્ય રચના કહેવાય? હવે જો આજ્ઞાત વાક્યમાં કેવું, તમે કોઈને આજ્ઞાત કરો, આજ્ઞા આપો। ઉદ્ગાર ચિહ્નની અંદર અરે એવા તમે વર્ડ્સનો યુઝ કરો અને પાછળ ઉદ્ગાર ચિહ્ન લાગતું હોય, નિર્દેશ કરતા હોય, અને પ્રશ્નાર્થની અંદર આપણે કોઈ ક્વેશ્ચન પૂછવાનો, કોઈ હકીકત જાણવાની, કોઈ જવાબ મેળવવાનો, તો આપણે શું કરતા હોય છે? પ્રશ્નાર્થ કરતા હોય છે। તો આની અંદર આપણો જવાબ આવશે નિર્દેશાર્થક છે, પછી સરસ્વતી મુંબઈ જાય છે। બી સાચો આન્સર રહેશે આની અંદર। નીચેનામાંથી કયું વાક્ય ખરું છે? તો જો આ સમાસ છે, તો સમાસના ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર। હવે જો આની અંદર પહેલું છે કાજળ કાળી, તો કાજળ કાળી દ્વંદ્વ સમાસ નથી। આ કયો છે? કાજળ જેવી કાળી, તો કર્મ ધારાય છે। કેવો છે? કર્મ ધારાય છે, એટલે આ ઓપ્શન નીકળી ગયું। ટપાલ પેટી, બરાબર। હવે જો ટપાલ પેટી એ કયો આવશે? મધ્યમ પદ લોપી આવશે। શું આવશે? મધ્યમ પદ લોપી, એટલે કે ટપાલ નાખવાની પેટી। એ રીતના કચરા પેટી, તો કચરો નાખવાની પેટી, એ બધા મધ્યમ પદ લોપી આવશે। શોકાતી તૂર, બરાબર, એ બહુરી નહીં આવે। ચોઘડિયું, તો દીર્ઘુ આપણો સાચો જવાબ રહેશે ડી। કારણ કે આમાં કેવું, દીર્ઘુ સમાસની અંદર જે પ્રથમ પદ હોય ને સંખ્યા દર્શાવે, અને જે પાછળનું પદ હોય શું દર્શાવે? સમૂહ દર્શાવતું હોય છે। ક્લિયર? એટલે ચોઘડિયું। નીચેનામાંથી કયું વાક્ય ખરું છે? તો આની અંદરથી આપણો જવાબ શું રહેશે? કે 10માની અંદર આપણો સાચો આન્સર રહેશે આ કામનો કરનાર કોણ હશે? તો આ વાક્યમાં હશે સહાયકારક ક્રિયાપદ છે, તો સાચું જ છે, બરાબર। હશે એ શું છે? સહાયકારક ક્રિયાપદ વાક્યની અંદર અર્થમાં વધારો કરે છે વાક્યની અંદર। નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તે કહો। 11માની અંદર શું આવશે? હવે રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, આમાં ઉત્પ્રેક્ષા અલંકાર છે। માં તેમાં શ્લેષ અલંકાર છે,
क्या चंद्र ने क्या राधाનો મુખ અનન્વય અલંકાર છે। વેવાયનું રૂપ જુઓ રે બાય કંદર્પ સરીકો લાગે। તો આ શું છે? વ્યાસસ્તુતિ અલંકાર। એક બાજુ વખાણ અને એક બાજુ નિંદા, બરાબર। તો આ સાચો આન્સર છે આપણો ડી। નીચે આપેલા રૂઢિપ્રયોગોમાં કયા રૂઢિપ્રયોગોનો અર્થ ખોટો આપેલ છે? તો આની અંદર હાથ ફેરવ કરવો તો પ્રેમથી હાથ ફેરવવો, ખાતર પાડવું એટલે ચોરી કરવી, બરાબર છે। ઉલાળ્યું કરવું બધું કાઢી નાખવું બંધ કરવું, આડે પાટે ચડી જવું તો મૂળ લક્ષ્યથી અથવા ધ્યેય મૂકી જવું। તો ખોટો કયો છે? તો હાથ ફેરવ કરવો એટલે પ્રેમથી હાથ ફેરવવો, આ ખોટો આન્સર છે એટલે આપણે ડી સાચો આન્સર રહેશે આમાં। જ્યારે ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? વ્યતિરેક તરીકે ઓળખીએ છીએ। શું કહીએ છીએ? વ્યતિરેક। નીચેનામાંથી કઈ વ્યાખ્યા ઉત્પ્રેક્ષા અલંકાર માટે છે? તો એની અંદર આપણે શું હોય કે ઉત્પ્રેક્ષાની અંદર જે ઉપમેય અને ઉપમાન હોય એ સમાન દર્શાવવાની સંભાવના દર્શાવતી હોય, બરાબર। તો એવો આન્સર ઓપ્શનમાં છે, હા, તો બી આપણો સાચો આન્સર રહેશે। ક્લિયર? કિરણ તણી કોમળ અંગુલીએ રમ્ય રચી રંગોળિયા પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે? તો આની અંદર શું દર્શાવ્યું? સજીવારૂપણ આવશે, કારણ કે સજીવનું આલેખ કરવામાં આવ્યો છે। કિરણ તણી કોમળ અંગુલીએ રમી રચી રંગોળમાં સજીવારૂપણ। નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ જણાવો। તો તત્પુરુષનું ઉદાહરણ આવશે, હવે સાચો આન્સર આપણો રહેશે ખુશ્બુ ભર્યો, એટલે ખુશ્બુથી ભર્યો, બરાબર, ખુશ્બુથી ભર્યો। હવે જો હૈયાફાટ એ કયા સમાસમાં આવશે? તો બહુવ્રીહીમાં આવશે। શેમાં આવશે? બહુવ્રીહીમાં। મા બાપ, મા અને બાપ દ્વંદ્વ સમાસમાં ગગનથી ગગન અને સરોવર એ પણ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે। ક્લિયર? નીચેનામાંથી પૂર્વ પ્રત્યય લાગેલો ન હોય તેવો શબ્દ જણાવો। જો આપણે લેક્ચર હું લઈશ ગુજરાતીના, એમાં આપણે ડીપમાં જોઈશું, કારણ કે અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે। તો પૂર્વ પ્રત્યય ન લાગ્યો હોય એવો શબ્દ કયો છે? તો ડી શારીરિક। નીચેનામાંથી કયા શબ્દને પૂર્વ પ્રત્યય લાગેલો છે? તો વિજ્ઞાનની અંદર પૂર્વ પ્રત્યય લાગેલો છે, સી। નીચેના શબ્દમાં નપુંસકલિંગ ધરાવતો શબ્દ કયો છે? તો લોહી તે નપુંસકલિંગ ધરાવતો શબ્દ છે, બી સાચો આન્સર છે આપણો। નીચેનામાંથી દ્રવ્યવાચક નામ ન હોય તે શબ્દ જણાવો। દ્રવ્યવાચક નામ ના હોય શું છે? રૂમાલ, સોનું, માટી, એમાં આવી જાય રૂમાલ, આપણો સાચો આન્સર વીનો સી રહેશે। નીચેનામાંથી ખોટું વાક્ય કયું છે? તો ખોટું વાક્ય કયું છે આની અંદર? તો મને શેનું સપનું આવે, તો એ આપણો રાઈટ આન્સર છે, ખોટું વાક્ય છે, બી સાચો આન્સર રહેશે આમાં। જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય દર્શાવો। સર્વનામ પ્રયોજાયું હોય એવા તો અમે એટલે વી, બરાબર। તો અમે એક કૂતરો પાળ્યો છે જેમાં સર્વનામ છે અમે, બરાબર, તો ડી સાચો આન્સર રહેશે। નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ પ્રયોજાયું ન હોય તો એવું વાક્ય જણાવો। તો ક્રિયા વિશેષણ જેમાં યુઝ ના થયું હોય એવું વાક્ય કયું છે? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે શિયાળની લાળીના અવાજો આવ્યા રે, એમાં કોઈ જાતનું ક્રિયા વિશેષણ યુઝ થયું નથી, એ સાચો આન્સર। નીચેનામાંથી સંકુલ વાક્ય રચના કઈ છે તે દર્શાવો। તો આની અંદર સંકુલ વાક્ય રચના કે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એ શું છે? સંકુલ વાક્ય રચના, સી સાચો આન્સર છે। ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો સ્વર સાનુનાસિક હોતો નથી? તો ઓ જે છે એ સાનુનાસિક હોતો નથી। નીચેનામાંથી જીહવાગ્ર ઉચ્ચ સ્વર કયો? તો એની અંદર આપણો સાચો આન્સર હશે ઈ, બરાબર, આ આપણો સાચો આન્સર રહેશે। નીચેનામાંથી પુનઃપ્રેરકવાળી વાક્ય રચના કઈ છે? તો પુનઃપ્રેરકવાળી વાક્ય રચના કે મેં ચોકીદાર પાસે દરવાજો ખોલાવડાવ્યો, સી આન્સર આપણો સાચો રહેશે। નીચેનામાંથી નિપાતવાળું વાક્ય કયું છે? મેં તો એને ના જ પાડી દીધી, નિપાત એટલે ભાર મૂકવાનો, બરાબર, તો ડી સાચો આન્સર રહેશે આમાં। નીચેનામાંથી દ્વિરુક્ત પ્રયોગ તરીકે પ્રયોજાતો શબ્દ કયો છે? તો એનો સાચો જવાબ રહેશે રાતો રાત। નીચેનામાંથી ક્રિયાપદ ન પ્રયોજાયું હોય એવું વાક્ય દર્શાવો। તો ક્રિયાપદ ન દર્શાવ્યું હોય એવું વાક્ય છે દાઢીની દાઢી અને સાવણીની સાવણી, એમાં કોઈ જાતનું ક્રિયાપદ છે નહીં, એ સાચો આન્સર। નીચેનામાંથી દર્શક સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય દર્શાવો। તો એની અંદર સાચો આન્સર છે દર્શક સર્વનામની અંદર પેલું મારું ખેતર છે। નીચેનામાંથી પ્રેરક વાક્યવાળી રચના, તો પ્રેરકવાળા વાક્ય રચના છે શિક્ષકે વિદ્યાર્થીને પુસ્તક અપાવ્યું, એ શું છે? પ્રેરક વાક્ય રચના। મારાથી 2 લાડુ ખવાઈ ગયા, આ કયા પ્રકારની વાક્ય રચના છે? તો આ છે કર્મણી વાક્ય કે મારાથી, બરાબર, 2 લાડુ ખવાઈ ગયા। નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો। તો ધર્મ એ વિશેષણ નથી, ક્લિયર, બાકી બધું વિશેષણ છે।
નીચેનામાંથી સંઘર્ષી ધ્વનિ કયો છે? તો સંઘર્ષી ધ્વનિ છે સ. બી આપણો સાચો આન્સર રહેશે. નીચેનામાંથી કયો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો નથી? તો વ્યાકરણ શાસ્ત્રમાં દયાશ્રય નથી આવતો. બરાબર. નીચેનામાંથી નિષેધ વાક્ય રચના ઓળખાવો. તો નિષેધ વાક્ય રચનામાં શું આવશે કે પહેલાં તમે એની સાથે કશું બોલતા નહીં, એટલે નકાર વાક્ય થઈ ગયું. બરાબર. બી સાચો આન્સર રહેશે. હેમચંદ્રએ પોતાનું ગ્રંથનું શીર્ષક સિદ્ધ હેમ શબ્દનું શાસન એવું રાખ્યું કારણ કે કેમાં રાખ્યું હતું કે આ વ્યાકરણ ગ્રંથ હતો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી લખાયેલ. મેં તમને કાલના લેક્ચરમાં જ કીધું હતું. બરાબર. રાજા સિદ્ધરાજના સમયગાળામાં લખ્યું હતું. બરાબર. શ્રીકર નામની હથોડી પર શ્રીકર નામનો હાથી હતો, એના પર પછી ફેરવ્યો હતો એ. ત્યારે બે કે બેથી વધુ વાક્યો સંયોજકથી જોડાયેલા હોવાથી વાક્ય રચનાને શું કહેવામાં આવે છે? તો એને સંયુક્ત વાક્ય. કાલે ચર્ચા થઈ હતી આપણે. નીચેનામાંથી સાચું વિધાન વાક્ય કયું છે તે જણાવો. તો સાચું વિધાન કયું છે તે જણાવવાનું છે. તો આની અંદર આવશે જવાબ આપણો ભાષામાં અર્થ ધરાવતો નાનામાં નાનો એકમ તે રૂપ ઘટક. તો સી સાચો આન્સર રહેશે આપણો. ક્લિયર? ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ કૃતિ જૈન કવિ દ્વારા રચાયેલી નથી? તો ભરતેશ્વર બાહુબલી રસ, ભરતેશ્વર બાહુબલી ગુર, નિમિના છે. તો આ બધા જૈન છે. તો સી સાચો આન્સર રહેશે આપણો. નીચેનામાંથી પ્રાગનરસિંહ યુગના જનેતર કવિઓ કોણ છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો જુઓ, પ્રાગનરસિંહ યુગના જે જનેતર કવિઓ છે એ એક શ્રીધર વ્યાસ છે અને બીજું અસાહિત. એટલે અ અને ક સાચો આન્સર, એટલે એ આપણો સાચો આન્સર રહેશે આમાં. નીચેનામાંથી કયું વિગત જૂથ સુસંગત છે? અને તમને મારી ટેલિગ્રામ ચેનલ છે @healthbuzz પર ખાસ કરીને જોડાઈ જજો. ત્યાં બધી હું અપડેટ આપીશ, મટીરિયલ બી સેન્ડ કરીશ. બરાબર. અને રોજે રોજ MCQ જો શક્ય હશે તો ટેલિગ્રામમાં સ્ટાર્ટ કરવાનો હું મારી રીતે મેક્સિમમ પ્રયત્ન કરીશ, જો મારા જોડે સમય રહેશે તો અને તમારો સહકાર હશે તો. નીચેનામાંથી કયું વિગત જૂથ સુસંગત છે? તો હવે આની અંદર આપણે શું આવશે? આખું પ્રેમ લક્ષણ ભક્તિમાર્ગનું કહ્યું છપ્પા અને પદરત્ન હોય. એટલે આમાં કહેવામાં કે અખએ શું કરેલું છે? તો એની અંદર જો અખો શું હતો? એક વેદાંતી કવિ હતો અને પંચીકરણ તથા આખ્ય ગીતાની રચના કરેલી છે. આખું વાક્ય રાઈટ છે. ડી સાચો આન્સર રહેશે. વસંત વિલાસની કાલે આપણે ચર્ચા થઈ ગઈ હતી. કૃતિનું સાહિત્યિક સ્વરૂપ જણાવો. તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો ફાગુ ઋતુ કાવ્ય છે વસંત વિલાસ. બરાબર. કે જે જૈન માટેનું હોય છે, 14મી સદીમાં થઈ ગયું. મેં કાલે ચર્ચા કરી હતી. નરસિંહ મહેતાની આત્મકથા કૃતિ કઈ છે? તો નરસિંહ મહેતાની આત્મકથા કૃતિ છે શામળદાસનો વિવાહ. ગળો ભાંગે રજળે ઠીકરી, મા વિના એવી દીકરી, પ્રેમાનંદ કયા આખ્યાન કાવ્ય સાથે સંકળાયેલી છે? તો આની અંદર જવાબ આવશે મામેરું. નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની રચેલી નથી? તો આમાં પ્રેમાનંદે રણયજ્ઞ, દશમસ્કંદ, અભિમન્યુ આખ્યાન બધું લખેલું, જટાયુ લખેલી નથી. કજોડાનો ગરબો તથા કળીકાળનો ગરબો લખનાર કવિનું નામ જણાવો. તો કજોડાનો ગરબો અને કળીકાળનો ગરબો લખ્યો તો વલ્લભ મેવાડાએ. કાળક્રમની દ્રષ્ટિએ નીચેનામાંથી સવર્તા સુસંગત વિગત જૂથ કયું છે? તો આની અંદર આપણો સાચો જવાબ શું આવશે? હવે આની અંદર કાળક્રમ પ્રમાણે એટલે યુગ પ્રમાણે રણમલ છંદ પહેલાં, સુદામા ચરિત્ર, આખી ગીતાના રસિક વલ્લભ, એ સાચો આન્સર રહેશે આપણો. બરાબર. નીચેનામાંથી બે વાક્યોમાંથી બનેલું કયું વિગત જૂથ પૂરેપૂરું સાચું નથી? તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે? તો સી સાચો આન્સર રહેશે. નર્મદને અર્વાચીનમાંથી આદ્યનું બિરુદ મળેલું, તેમણે ગુજરાતમાં ખંડકાવ્યનો પ્રારંભ કર્યો હતો. બરાબર. એ સાચું નથી પૂરેપૂરું. નીચેનામાંથી કાલક્રમ દ્રષ્ટિએ કયું વિગત જૂથ ઉચિત છે? હવે ઉચિત આવ્યું. બરાબર. તો આની અંદર કરણ ગેલો, ત્રણમાંથી એક ઓપ્શન હોય. કરણ ગેલો, સરસ્વતીચંદ્ર, ગુજરાતનો નાથ, માનવીની ભય અને અશ્રુગર લાસ્ટમાં. ક્લિયર. તો બી સાચો આન્સર રહેશે આપણો. નીચેનામાંથી કઈ વિગત જૂથ અસંગત છે? તો આની અંદર આપણો જવાબ રહેશે ડી સુરેશ જોશી, અર્વાચીન યુગના પ્રણેતા અને કવિ વિવેચક, એ અસંગત છે. લઘરો કાવ્ય કવિનું નામ શું છે? લઘરો આયુ લાભશંકર ઠાકર. નીચેનામાંથી સર્વદા સુસંગત વિગત જૂથ જણાવો. તો આની અંદર આપણો જવાબ શું આવશે? મારી હકીકત સુસંગત છે ને, સર્વતા સુસંગત, બધું મળતું હોય એવું. તો હા, ભદ્રમ રમણભાઈ નીલકંઠ અને નવલકથા. તો એ સાચો આન્સર રહેશે આપણો. સાચો ઉત્તર શોધો. માહિતીમાં લાભશંકર ઠાકર, તો હાસ્યાન નવલકથા, બકુલ ત્રિપાઠી ગોવિંદ માંડી કાઢી નાટક. તો આ શું કહેવા માગે છે કે આમાંથી સાચું કયું છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, ક સાચું છે કારણ કે લાભશંકર હાસ્યાન નવલકથા હતા અને
ખ ખોટું છે એટલે એ આપણો સાચો આન્સર છે એ, બરાબર. એવું સાચો ઉત્તર શું તો માહિતીમાં ક ભોળાભાઈ પૂર્વોત્તર વિવેચન ગ્રંથ, રઘુવીર ચૌધરી અમૃતા જીવન કથા. તો આની અંદર આપણો સાચો જવાબ શું આવશે? કારણ કે બે ખોટા છે આ, તો ડી ક અને ક બંને ખોટા છે. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો આ કયા કવિની જાણીતી પંક્તિ છે? તો ઉમાશંકર જોશીની. નીચે આપેલા સોનેટના પ્રકારોમાં કયો પ્રકાર ખોટો છે? તો સોનેટના પ્રકારની અંદર શેક્સપિયન સોનેટ, મિલ્ટોનિયન, આ તો સોનેટ ગુચ્છ આવતો નથી, એ સાચો આન્સર. નીચેનામાંથી કયા લેખક સુધારક યુગના નથી? તો સુધારક યુગના જે લેખક નથી એ નાનાલાલ નથી. નીચેનામાંથી કયા લેખક ગાંધી યુગના નથી? તો ગાંધી યુગના લેખક રાજેન્દ્ર શાહ નથી, બરાબર. નીચેનામાંથી કયું ખંડકાવ્ય કવિ કંત દ્વારા રચાયેલું નથી? તો અતિજ્ઞાન, દિવ્યની, વસંતુ છે. સારસી એ કવિ કાંત દ્વારા લખાયેલું નથી, બરાબર. ભૂખી ભૂતાવળ એ કઈ નામાંકિત નવલકથામાં આવતું પ્રકરણ છે? તો ભૂખી ભૂતાવળ એ માનવીની ભવાઈમાં આવે છે. સોક્રેટિસ નવલકથાના લેખકનું નામ શું છે? તો મનુભાઈ પંચોળી દર્શક. નીચેના પૈકી કવિતા ન હોય તેવો સુંદરમનો ગ્રંથ કયો છે? તો કવિતા ના હોય એવો સુંદરમનો ગ્રંથ છે અર્વાચીન કવિતા. આ બે આધુનિક વાર્તાકારો છે. નીચેનામાંથી કયા બે આધુનિક વાર્તાકારો છે? તો આધુનિક વાર્તાકારોની અંદર આવશે ઘનશ્યામભાઈ દેસાઈ અને સુમન શાહ. તો ક અને ડ, તો સી આપણો સાચો આન્સર રહેશે. ક્લિયર? ગુજરાતના સોલંકી યુગને કેન્દ્રમાં રાખીને નીચેનામાંથી બે લેખકોએ નવલકથા લખી છે, તે કોણ છે? સોલંકી યુગને કેન્દ્રમાં રાખીને જે નવલકથા લખી છે એ નંદશંકર મહેતા અને કનૈયાલાલ મુનશી. અને ક વાળો ઓપ્શન, હા, તો ડી સાચો આન્સર રહેશે આપણો. ક્લિયર? નીચેનામાંથી કઈ સાહિત્યકાર બેલડી અસંગત છે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? સાહિત્યકારની નર્મદ દલપત સુંદરમ ઉમાશંકર. તો નરસિંહરાવ નાનાલાલ એ અસંગત છે, એ સાચો આન્સર. નીચેનામાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ કોણ હતા? તો સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ હતા મુક્તાનંદ. ડી. નીચેનામાંથી વ્યાકરણકાર ન હોય તેવા લેખક કોણ છે? તો વ્યાકરણકાર ન હોય એવા લેખક છે રમણભાઈ દેસાઈ, એ સાચો આન્સર. નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ઉમાશંકર જોશીનો નથી? તો ઉમાશંકર જોશીનો ના હોય એવો છે વિવેચન વિમર્શ. ભાષાનો પ્રાથમિક અથવા મૂળભૂત ઉપયોગ શું છે? ભાષાનો પ્રાથમિક અને મૂળભૂત ઉપયોગ છે કે આપણી વાત જે હોય એ સામા સુધી પહોંચાડવી, એટલે સી સાચો આન્સર હશે. છોરાઈ ઢોરા અને ઢોરાઈ છોરામાં ગુજરાતી વાક્યની કઈ લાક્ષણિકતાનો કયો સંદર્ભ અભિવ્યક્ત થાય છે? તો આની અંદર સાચો જવાબ શું હશે? કે આમાં શું છે, ગુજરાતી વાક્યમાં પદક્રમ બદલવાથી અર્થ બદલાય છે, તો બી સાચો આન્સર છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું અખબાર પ્રગટ થયું હતું? તો મુંબઈ સમાચાર. ભાષા શીખવામાં પાયાનું કૌશલ્ય કયું ગણાય? તો ભાષા શીખવામાં જે પાયાનું કૌશલ્ય છે શ્રવણ કૌશલ્ય કહેવાય. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તે કહો? તો ભાષા કુદરતી બક્ષિસ છે, એ અયોગ્ય છે. ક્લિયર? ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો 8 છે એવું કોણે પ્રસ્થાપિત કર્યું હતું? તો સ્વરો 8 છે એવું ડૉક્ટર પ્રબોધ પંડિતે. કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ આપો. તો એનું નામ છે પાઠ્ય બૃહદ વ્યાકરણ. યાદ રાખજો. ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન કરનાર સંસ્થાનું નામ જણાવો. તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, બરાબર. ભિનેવાન શબ્દનો અર્થ શું થાય છે? તો જે ભિનેવાન અર્થનો શરીરનો સાંભળો વર્ણ. ગોપાળનો કયો અર્થ લઈએ તો તેનો અર્થ શ્રી વિષ્ણુ એવો થાય? તો ગો એટલે કે પૃથ્વી અને અથવા સૃષ્ટિને પાળનાર પોષનાર, તો આપણો સાચો આન્સર રહેશે એ. ક્લિયર? ષટ દર્શને ખોળ્યો ન લાધે રે એટલે શું થાય? તો આનો મિનિંગ થાય કે ષટ દર્શને ખોળ્યો ન લાધે એટલે ન્યાય, વૈષયિક, મીમાંસા, સાંખ્ય વગેરે 6 વૈદિક દર્શનથી પણ જેને જાણી શકાયો નથી તેવો, તો એ સાચો આન્સર છે આપણો. ક્લિયર? નીચેનામાંથી લાલિત્યવાચક શબ્દ કયો કહેવાય? લાલિત્યવાચક શબ્દ કહેવાય હરજી. વિરાટ શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? તો વિરાટનો વિરોધી થશે વામન. શું થશે? વામન. બે પાંદડે થવું તો રૂઢિપ્રયોગનો અર્થ, બે પાંદડે થવું તો રૂઢિપ્રયોગનો અર્થ થશે કે આર્થિક સ્થિતિ સારી થવી, એને બે પાંદડે થવું કહેવાય.
ગુર્જર ભાષાએ નલરાના ગુણ મનોહર ગાવું આ ઉક્તિ કયા કવિની છે? તો આની અંદર જવાબ આવશે ભાલાણે લખ્યું હતું, બરાબર. ભારતીય સંસ્કૃતિની અસ્મિતા તથા રાષ્ટ્રીય એકતાની ભાવનાને મૂર્તરૂપ આપવા કમા મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો કમા મુનશીએ જે સ્થાપના કરી હતી ભારતીય વિદ્યાભવન. ડૉક્ટર પ્રબોધ પંડિતે ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું પુસ્તક રચ્યું છે, તેનું નામ શું છે? બરાબર. તો ગુજરાતીનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન એ જ નામ છે. નીચે આપેલા શબ્દ જૂથોની સાર્થકતા તપાસો. તો એમાં જુઓ, સૂર્ય, મિહિર, વીજળી, દામિની બંને સમાનાર્થી. તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે કે અ સાચું છે અને બ ખોટું છે. તો એવો આન્સર છે આપણો, હા, તો સી આપણો સાચો આન્સર રહેશે. ગુજરાતી જોડણીમાં કેટલા હસ્વ ઈ અને કેટલા દીર્ઘ ઈ તથા હસ્વ ઉ અને દીર્ઘ ઉના ભેદને નકારે છે? કારણ કે, તો આમાં સાચો આન્સર શું રહેશે આપણો કે એનાથી હવે અર્થભેદ થતો નથી, એથી એવા ભેદની એમને જરૂર જણાતી નથી. તો બી સાચો આન્સર છે આની અંદર, બરાબર. માહિતી ક પંજાબી, બંગાળી અને અસમિયા ગુજરાતીની સગોત્ર ભાષાઓ છે. માહિતી ખ તમિળ, કન્નડ અને તેલુગુ ગુજરાતીની સગોત્ર ભાષાઓ નથી. તો હવે આમાં શું સાચું છે અને શું ખોટું છે એ આપણે જોવાનું છે. તો બંને સાચું છે, બરાબર. ક અને ખ બંને સાચું છે, એ સાચો આન્સર રહેશે આપણો. પરિગ્રહ શબ્દનો અર્થ શું થશે? પરિગ્રહનો ધન, દોલત, આભૂષણો, બંગલાઓ આદિ મૂલ્યવાન પદાર્થો આકૃતિ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ધન, દોલત, આભૂષણો, બંગલાઓ આદિ મૂલ્યવાન પદાર્થોનો સંગ્રહ અને તેના પર આસક્તિ. અનાસક્તિ ના આસક્તિ. બી સાચો આન્સર રહેશે આપણો. નીચેનામાંથી ઉચિત વાક્ય રચના કઈ ગણાય? ઉચિત વાક્ય રચના કઈ ગણાશે? તો આની અંદર આપણો સાચો આન્સર રહેશે મીરાએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ. એ વ્યવસ્થિત છે, બરાબર. ડી સાચો આન્સર. નીચેનામાંથી સર્વથા ઉચિત વાક્ય રચના કઈ છે? તો સર્વથા ઉચિત વાક્ય રચનામાં ગામમાં શાકભાજીવાળો એક ફેરિયો આવ્યો છે, ક્લિયર છે. બી સાચો આન્સર છે. એમાં મુખરિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો મુખરિતનો વિરુદ્ધાર્થી શબ્દ છે મુખ. સી આન્સર છે. નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાં કયું વિગત જૂથ ખોટું છે? તો સાંઢે બુદ્ધિ નાઠી, તો ગઢા ગાડા વળે, રાઈટ છે. બોલે તેના બોર વેચે, ન બોલ્યામાં 9 ગુણ. જેને વિરોધાર્થી અર્થ આપતી, બરાબર. જાજા હાથ રળિયામણા, તો જાજી સુવાણી વેતર વાંઠે. બળિયાના 2 ભાગ, તો માગ્યા કરતાં મરું બોલું. તો ડી સાચો આન્સર છે, ખોટું છે, બરાબર. નીચેનામાંથી કઈ બાબત લેખિત અભિવ્યક્તિનો પાયાનો આધારસ્તંભ ન ગણાય? તો કથન કળા. નીચેનામાંથી કયું સંપૂર્ણ શબ્દ જૂથ રવાનુકારી ગણાય? તો રવાનુકારીની અંદર ખદ, બદ અને ગદગદિયા એ રવાનુકારી કહેવાય. ઉતાવળે આંબા ના પાકે, એની વિરોધી કહેવત બોલો. ઉતાવળે આંબા ના પાકે ઉતાવળ કરતા, તો ધીરજના ફળ મીઠા, તો એની વિરુદ્ધાર્થી થઈ ગઈ. નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ જણાવો. સાચી જોડણી શાર્દુલ વિકૃત ખોટું કરતી. તો બી સૂક્ષ્મેક્ષિકા સાચું છે. બી સાચો આન્સર રહેશે. નીચેનામાંથી કયા 2 શબ્દોની જોડણી ખોટી છે? તો આની અંદર 2 જોડણી ખોટી હોય. જીજી વિષય ખોટી છે. નિમેશ વનમેશ બિનાદી ચૂહણી સાચું. અંડ ખોટું. તો ડી સાચો આન્સર રહેશે, બરાબર. ચલો, વિડીયો જોવા માટે બધાનો આભાર. કાલે મળીએ 2016ના નર્સિંગ અથવા ગુજરાતીના પેપર સાથે. વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર.